નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે 20 ઘરેલું ઉપાય જે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, હેલ્થ ટિપ્સનો આ વિડીયો જો તમને પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જોઈએ. ટિપ્સ નંબર 1. શું તમારે વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં 1 ચમચી મધ ભેળવીને પીવો. આથી તમારું વજન વધશે. ટિપ્સ નંબર 2. અપચો થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં 3-4 વખત પીવું. ટિપ્સ નંબર 3. 3 અંજીરને પલાળી પોચે પડીએ ચાવીને ખાવાથી પાઇલ્સ પર ખૂબ જ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ જ રાહત રહેશે. ટિપ્સ નંબર 4. ગોળના નાના ટુકડા સાથે 8 થી 10 દાણા ચારોળીના ચાવી જતા થાક ઉતરી જશે. ટિપ્સ નંબર 5. મોંમાં પાણી ભરી આંખ પર પાણી છટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે. ટિપ્સ નંબર 6. જમતા પહેલા ખાટા ફળ અને જમ્યા બાદ મીઠા ફળ ખાવાથી સ્વાસ્થ્યમાં લાભ થાય છે. ટિપ્સ નંબર 7. દાંતનો દુખાવો થતો હોય ત્યારે તજના તેલનું પૂંગળું મૂકવાથી રાહત રહેશે. ટિપ્સ નંબર 8. રાઈના તેલમાં થોડી હળદર ઉમેરીને પગની માલિશ કરવાથી પગ ઘાટીલા અને સુડોળ બને છે. ટિપ્સ નંબર 9. જાંઘમાં દુખાવો થતો હોય ત્યારે પગના તળિયામાં માલિશ કરવાથી ફાયદો થાય છે. ટિપ્સ નંબર 10. સાંધાના દુખાવામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે. ટિપ્સ નંબર 11. નવરાત્રી દરમિયાન કરવામાં આવતા ઉપવાસ વખતે નાળિયેરનું પાણી પીવાથી શરીરને ખૂબ જ તાકાત મળે છે. ટિપ્સ નંબર 12. એસિડિટી લાગે ત્યારે થોડીક બદામ ખાવાથી એસિડિટીમાં રાહત રહે છે. ટિપ્સ નંબર 13. જ્યારે શરીરમાં પિત્ત વધી ગયું હોય ત્યારે બરફ નાખેલા પદાર્થો અને તળેલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. ટિપ્સ નંબર 14. અઠવાડિયામાં એકવાર મધનું 1 ટીપું આંખમાં નાખવાથી આંખની ગરમી ઓછી થાય છે. ટિપ્સ નંબર 15. બળેલા શરીરને ઝડપી રૂઝાવવા એલોવેરા અને હળદરના મિશ્રણમાં કોપરેલ ભેળવી બળેલા ભાગ પર લગાવવાથી જલ્દી રાહત મળે છે. ટિપ્સ નંબર 16. નવા સંશોધન પ્રમાણે કસરત કરવા પહેલા હલકો નાસ્તો સ્ફૂર્તિદાયક બની રહે છે અને ઝડપથી થાક લાગશે નહીં. ટિપ્સ નંબર 17. પથરીથી મુક્ત રહેવા માટે કળથીને આહારમાં સ્થાન આપવાથી પથરી થવાની શક્યતા ઓછી રહે છે. ટિપ્સ નંબર 18. લીંબુના શરબતમાં થોડું ગ્લુકોઝ અને થોડું મીઠું ભેળવીને પીવાથી લો બીપીમાં તરત રાહત રહેશે. ટિપ્સ નંબર 19. 1 ચમચી અજમાને ગરમ પાણી સાથે ફાંકવાથી પેટનું દર્દ મટી જાય છે. ટિપ્સ નંબર 20. જો તમને ઝાડા થઈ ગયા હોય તો 1 વાટકા દહીંમાં મેથીના દાણાનો પાવડર મેળવી ખાવાથી ઝાડામાં રાહત મળે છે. તો મિત્રો, આ હતો 20 ઘરેલું ઉપાય જે ખૂબ જ ઉપયોગી છે તેની હેલ્થ ટિપ્સ આપતો આ વિડીયો. તો મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તથા મિત્રો, તમે અમને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર પણ ફોલો કરી શકશો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે.